એક મિનિટ માટે રોકી રહ્યો છું. પીએમએઆરક્યુ નો જે એક્ઝિટ પોલ આવ્યો છે, પીએમએઆરક્યુ ના એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને સ્પષ્ટ બહુમત જોવા મળી રહી છે. ત્રીજી વાર મોદી સરકાર જોવા મળી રહી છે. એનડીએને 359 થી 360 બેઠક, 400 નું સપનું ચકનાચૂર છે અહીંયા. પરંતુ ઇન્ડિયા ગઠબંધન, જે પાર્થિવરાજભાઈ કહેતા હતા કદાચ પહેલા કરતા સારું પ્રદર્શન, તો એ જોવા મળી શકે. 154 થી 160 બેઠકો જે છે તે જોવા મળી શકે છે. પીએમઆરક્યુ કે જે અનેક સર્વે કરનાર એજન્સીમાંની એક સર્વે એજન્સી છે પીએમઆરક્યુ, જેનો આંકડો સંધ્યા જોવા મળી રહ્યો છે. બિલકુલ, તો આંકડો ત્રીજી વખત મોદી સરકાર દેશમાં બની રહી છે. એનડીએને 359 થી 360 બેઠક મળતી દેખાઈ રહી છે. એટલે કે ગઈ વખતનું જે 5 વર્ષ પહેલાનું જે પરિણામ હતું તેનાથી થોડીક બેઠકો આ વધી છે. પરંતુ સરકાર બનાવી રહી છે, તો સરકાર બનાવશે મોદી સરકાર. ફિરસે એક બાર મોદી સરકાર, જે નારો તેમનો છે એ જ ફરી અહીં ફળીભૂત થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. ક્વિક રિએક્શન બંને પાર્ટી પાસેથી. જીવકભાઈ, આ અમારો સર્વે નથી, પીએમઆરક્યુ નો સર્વે. એટલે મને તો જો તમારા સર્વે ને બંને સર્વે ઉપર ભરોસો છે. એમને કદાચ હવે આમના ઉપર પણ શંકા સેવશે. જો એક વસ્તુ કહું, તમે નથી કરી શકતા, ઓકે, તમે નથી બોલી શકતા, તમારી પાસે મુદ્દા નથી, તો સ્વીકારો. તમે સત્ય હકીકત સાથે જેટલા રહેશો ત્યાં સુધી જ્ઞાતિ જાતિના ભેદભાવ સાથેના ઇલેક્શન લડવાની કોંગ્રેસની જે પદ્ધતિ રહી છે, તમે જોયું છે ખામ પદ્ધતિ કોણ લાવ્યું. આજની તારીખમાં પણ તુષ્ટિકરણ કરીને જે વોટ બેંક ઊભી કરવાની, કોઈ પણ ઇલેક્શન આવે ત્યારે કોઈ પણ વર્ગને ઊભો કરીને ક્યાંક ને ક્યાંક એમને ગુમરાહ કરીને ઇલેક્શન જીતવાની પેરવી કરવી, આ પદ્ધતિથી લોકો જાણી ગયા છે અને એટલા માટે જ એમને આટલા પરિણામો આપી રહ્યા છે સ્પષ્ટપણે. ઠીક છે પાર્થિવરાજભાઈ, મને એવું લાગે છે કે દીપકભાઈએ જે પ્રકારે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું, તો બેરોજગારી અને મોંઘવારી મુદ્દા ના કહેવાય, જેના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડ્યા. અમે તો કંઈ હિન્દુ મુસ્લિમ કરીને ચૂંટણી નથી લડ્યા. અમે ભેંસ લઈ જઈશું એવું કહીને તો ચૂંટણી નથી લડ્યા. અમે એવું કહીને તો ચૂંટણી નથી લડ્યા કે મંગલસૂત્ર લઈ લઈશું. અમે તો કીધું કે યુવાનોને રોજગાર આપીશું. અમે કીધું કે મહિલાઓ જે ગરીબી રેખાથી નીચે છે એમને ગરીબી રેખાથી બહાર લાવશું એ પરિવારો. અમે કીધું કે મહિલાઓને કેન્દ્ર સરકારમાં 50% જે કહેવાય કે નોકરીઓમાં અનામત આપશું. અમે કીધું કે ચોક્કસપણે જે ખેડૂતો છે એમને એમએસપીનો કાયદો લાગુ થવું જોઈએ. અમે એ વાત કરી. શું પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એ કોંગ્રેસના કહેવા ઉપર આપ્યું હતું? તમે કહો જ્ઞાતિના આધારે અમે આંદોલન કરાવીએ છીએ, તો પુરુષોત્તમ રૂપાલા જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું એ શું કોંગ્રેસના કહેવા ઉપર આપ્યું છે? તો મને એવું લાગે છે કે તમારે પુરુષોત્તમ રૂપાલાને તાત્કાલિક ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ, જો તમને આવું લાગતું હોય. ઠીક છે. ચલો, આપણી સાથે વિશેષજ્ઞો પણ જોડાઈ ગયા છે. બિપિનભાઈ પણ આપણી સાથે છે, આપનું સ્વાગત છે. આ સાથે પ્રશાંતભાઈ પણ આપણી સાથે છે. બંને મિત્રોનું સ્વાગત છે. પહેલો સવાલ બિપિનભાઈ છે કે અત્યારે જે એક મોટો સર્વેનો આંકડો સામે આવી રહ્યો છે એમાં એ છે કે ત્રીજી વખત બની રહી છે એનડીએની સરકાર, અને તેનો મતલબ એ છે કે ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદી ફરી એક વખત રાજ કરશે દેશની સત્તા. જેમ આપણે કહ્યું કે 2019માં જે છે કે મુખ્યત્વે એનડીએને જે સપોર્ટ છે મુખ્યત્વે હિન્દી બેલ્ટનો, એટલે ઇન્ડિયા બેલ્ટનો અને વેસ્ટ ઇન્ડિયાનો જે મળ્યો હતો એ પ્રમાણે જો એ મળે, જે આજે જે 7મા ચરણનું જે ઇલેક્શન પત્યું અને એવરેજ જોઈએ તો 1.5 થી 2% જેટલું જે છે વોટિંગ ઓછું થયું છે એવરેજ. પરંતુ વોટર્સ વધવાને કારણે જે છે એ ગેઇન એમને મળી શકે છે. અને એ પ્રમાણે મુખ્યત્વે જોઈએ તો જે પૂર્વના રાજ્યો જે છે ત્યાં આગળ 2019માં 26 જેટલી સીટો મળી હતી ટોટલ 63માંથી. અને એ પ્રમાણે અને સૌથી વધુ જે છે એનડીએને સપોર્ટ જો મળ્યો હોય તો હિન્દી આર્ટ બેલ્ટમાં એમાં 225માંથી 203 મળી હતી. એટલે એ પ્રમાણે જો આ સર્વે પ્રમાણે જો ઇન્ડિકેશન આવે અને એ છે તો એ મને લાગે છે ચોક્કસપણે એ મારા અંદાજ પ્રમાણે જે અમે જે વોટિંગ પેટર્ન સ્ટેટ વાઇઝ ને બૂથ વાઇઝ એટલે જે એમને પાર્લામેન્ટરી સીટ પ્રમાણે જોયું છે એ મુખ્યત્વે 320 થી 350 જેટલો છે એ મારો અંદાજ છે.